હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હવે આપણું જે ફર્સ્ટ નંબરનું ચેપ્ટર છે ડાયરેક્ટરીઝ અને સ્ટ્રેઇન એ અહીંયા ફિનિશ થઈ ગયું છે. ઓકે, હવે તો નેક્સ્ટ આપણે સેકન્ડ નંબરનું જે ચેપ્ટર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વ ગુણ. ઓકે, તો એના વિશે આપણે હવે જોવાનું છે આગળ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, બરાબર છે. કઈ રીતે એને આપણે આઈ ફાઇન્ડ કરવાનો છે, સેક્શન મોડ્યુલર છે, રેડિયસ ઓફ ગાયરેશન છે, પેરેલલ અક્ષિસ થિયરમ છે, પરપેન્ડિક્યુલર અક્ષિસ થિયરમ છે, ઇક્વેશન ઓફ MI ફોર સ્ટાન્ડર્ડ ફિગર્સ છે, બરાબર. તો એ બધા જે ટોપિક છે એ આપણે વન બાય વન જોઈશું કે કયો ટોપિક આપણને શું કહેવા માગે છે. ઓકે, તો હવે ફર્સ્ટ છે આપણે કે જડત્વ ગુણ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે છે, તો તમે કોઈ એક ટાઈપનો સેક્શન છે તો સેક્શન કઈ અક્ષિસ છે, તો કોઈ પણ એક રેફરન્સ અક્ષિસ હશે અને રેફરન્સ અક્ષિસની ઉપર જ્યારે બીજી વખત કોઈ મોમેન્ટ યા કોઈ ફોર્સ લાગે છે તો એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈશું કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ડેફિનેશન શું છે. તો કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ મતલબ કે રેફરન્સ અક્ષિસ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને જડત્વ ગુણનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ કહેવામાં આવે છે. સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા ઇઝ કોલ્ડ MI. ઓકે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, હવે અહીંયા આપણે જોઈશું કે A ઇઝ ઇક્વલ ટુ આપણને એરિયા આપેલું છે, x ઇઝ ઇક્વલ ટુ રેફરન્સ અક્ષિસ મતલબ કે અનુસંધાન અક્ષથી એરિયાના CG સેન્ટર ઓફ ગ્રેવિટીનું લંબ અંતર. તમે કોઈ પણ એક સેક્શન તમને આપેલો છે તો એ સેક્શનને અનુસંધાનમાં આપણે એક બીજી રેફરન્સ અક્ષિસ લેવાની હોય છે, બરાબર. તો એ રેફરન્સ અક્ષિસથી કોઈ પણ જે સેક્શન છે એનો સેન્ટર ઓફ જે ગ્રેવિટી છે ત્યાં કેટલો ફોર્સ લાગે છે, ત્યાં કેટલી મોમેન્ટ છે, તો એને આપણે ધ્યાનમાં લેવાનું છે. એ થશે આપણું x. એ મતલબ કે અનુસંધાન અક્ષિસ મતલબ કે રેફરન્સ અક્ષિસ. આપણે અહીંયા ફિગરમાં આપણને બતાવેલું છે કે કોઈ પણ એક આપણને સેક્શન આપેલો છે, ત્યાં આગળ સેન્ટરમાં આપણને એક બાજુ એરિયા આપેલું છે, સેન્ટરમાં સેન્ટર ઓફ ગ્રેવિટી આપેલું છે અને એની સામેની સાઈડ આપણને રેફરન્સ અક્ષિસ આપેલું છે. તો હવે આપણે જોઈશું કે કઈ રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાને ફાઇન્ડ કરવાનું છે. તો એ અક્ષ આગળ એરિયાની બીજી મોમેન્ટ મતલબ કે AX ઇઝ અને કૌંસમાં x મતલબ કે AX નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MI, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ AX નો સ્ક્વેર. ઓકે, તો MI નો એકમ mm/4 અથવા તો cm/4 છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો એકમ છે. ઓકે, હવે સેકન્ડ આપણે જોઈશું કે સેક્શન મોડ્યુલર્સ મતલબ કે Z. તો એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો કોઈ પણ એક સેક્શન આપણને આપેલું હશે, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણને આપેલું હશે, એનું રેફરન્સ અક્ષિસ આપણને આપેલો હશે, તો એના પરથી આપણે Z સેક્શન મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ કરીશું. તો આપણે આગળ જોઈશું કે સેક્શન મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઈડ બાય R છેદના સેન્ટર ઓફ ગ્રેવિટીથી તેના દૂરની ધારનું અંતર. ઓકે, તો એની દૂરની ધારનું અંતર કેટલું હશે, તો જે સેન્ટર આપણને આપેલું હશે સેન્ટર ઓફ ગ્રેવિટી, ત્યાંથી જે રેફરન્સ છે ત્યાંથી એનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ બંને વચ્ચે કેટલું અંતર છે એના દ્વારા આપણે મોમેન્ટ ઓફ સેક્શન ઓફ મોડ્યુલસ ફાઇન્ડ કરીશું. ઓકે, માટે Z ઇઝ ઇક્વલ ટુ I બાય Y, I ડિવાઈડ બાય Y. હવે ઝેડનો એકમ આપણને અહીંયા આપેલો છે mm/3 અથવા cm/3, બરાબર. હવે આપણે ફિગરમાં અહીંયા જોઈશું કે આપણને એક બાજુ એક રેક્ટેંગલ સેક્શન આપેલો છે, ત્યાં આગળ Y મેક્સિમમ આપેલું છે, આપણને ડાયામીટર આપેલો છે, Y આપેલું છે અને X બંને બાજુની બે અક્ષિસ આપેલી છે, બરાબર છે. હવે જોઈશું કે લંબચોરસ આડછેદ જ્યારે હોય ત્યારે આપણે સેક્શન મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ કરીશું.
તો ઝેડ એક્સેસ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સેસ ડિવાઈડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સેસ ડિવાઈડ બાય ડી બાય 2. ઓકે, અને જ્યારે ઝેડ વાય વાય હોય ત્યારે આઈ વાય વાય ડિવાઈડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ આઈ વાય વાય ડિવાઈડ બાય બી બાય 2. ઓકે, જ્યારે હવે એક્સ હોય ત્યારે આપણે અહીંયા ડી લેવાનું છે, જ્યારે આપણે વાય અક્ષિસ હોય ત્યારે આપણે અહીંયા બી લેવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈશું કે સેક્શન મોડ્યુલસ ઇઝ ધ ફર્સ્ટ મોમેન્ટ ઓફ એરિયા છે, તો માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ इंटीग्रेशन एक्स इंटू ડીએ ઓર इंटीग्रेशन वाय इंटू ડીએ થશે. ઓકે, તો આ બધા જે ઇક્વેશન છે એ આપણે એક્ઝામ્પલમાં કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે એ આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને ખબર પડશે. ઓકે, હવે છે રેડિયસ ઓફ ગાયરેશન મતલબ કે તો કે શું છે, એની ડેફિનેશન શું છે? તો કોઈ પણ પટલ મતલબ કે કોઈ પણ લેમિનાર છે તો તેની રેડિયસ ઓફ ગાયરેશન એટલે અનુસંધાન અક્ષથી એવું અંતર કે જ્યાં પટલના સૂક્ષ્મ ભાગોને એક સરખા અંતરે ગોઠવતા તે અક્ષીય અક્ષની આસપાસ લેમિનારનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલતો નથી. આ અંતરને રેડિયસ ઓફ ગાયરેશન કે કહેવામાં આવે છે. મતલબ કે અહીંયા આપણે જોઈશું કે કોઈ પણ એક સેક્શન આપણને આપેલો છે તો એના અક્ષથી એટલું અંતર જ્યાં એના લેમિનારના ભાગોને એક સરખા અંતરે ગોઠવે છે. ઓકે, તો સેન્ટરમાં આપણને આપેલું હશે કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે, તો એના પછીનો જે અક્ષ છે ત્યાં જે લેમિનાર છે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કોઈ પણ ચેન્જ થતો નથી, તો એને રેડિયસ ઓફ ગાયરેશન કહેવામાં આવે છે. હવે રેડિયસ ઓફ ગાયરેશન ઇઝ ઇક્વલ ટુ કે થશે, તો કેનું ઇક્વેશન આપણે જોઈશું કે અંડર રૂટ એમઆઈ ડિવાઈડ બાય એરિયા, મતલબ કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આઈ ડિવાઈડ બાય એ, માટે આઈ ઇઝ ઇક્વલ ટુ એ કેનો સ્ક્વેર થશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક બાજુ જેવી રીતે આપણે પહેલાંના સેક્શનમાં જોયું હતું કે એક સેક્શન આપેલું છે, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપેલું છે, એક બાજુ રેફરન્સ અક્સિસ આપણને આપેલું છે અને એનો એરિયા આપેલો છે. તો કે આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તે જો જેટલા લેમિનાર છે એનું જે સેન્ટર છે તો સેન્ટરથી રેફરન્સ જે અક્સિસ છે એ બંનેના વચ્ચે કેટલું અંતર છે એ આપણને મળશે રેડિયસ ઓફ ગાયરેશન. ઓકે, હવે છે પેરેલલ અક્સિસ થિયરમ, સમાંતર અક્ષ પ્રમેય. તો સમાંતર અક્ષ પ્રમેય કોને કહીશું આપણે? તો આપણે અહીંયા જોઈશું કે જો આઈજી એ કોઈ પણ સમતલ સપાટીના સેન્ટર ઓફ ગ્રેવિટી સીજીમાંથી પસાર થતી અક્ષ પર એમઆઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો આ અક્ષને સમાંતર એચ અંતરે દૂર આવેલી એબી અક્ષ પરનો એમઆઈ નીચે મુજબ થશે. જો અહીંયા આપણને ઇનર્શિયા આપેલું છે, એક બાજુ આપણને સેન્ટર ઓફ ગ્રેવિટી આપેલું છે, નીચે આપણને એબી આપણને રેફરન્સ અક્સિસ આપેલું છે, સેન્ટરમાં એક્સ અક્સિસ આપેલું છે, ઊભું આપણને વાય અક્સિસ આપેલું છે. તો જોઈશું આપણે કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે ત્યાંથી જે રેફરન્સ છે એની વચ્ચે એચ આપેલું છે આપણને, તો આપણે અહીંયા સેન્ટર ઓફ આઈએબી ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ એ એચ સ્ક્વેર, મતલબ કે એરિયા અને હાઇટનો સ્ક્વેર આપણે અહીંયા શોધવાનો છે. બરાબર, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપણને? એ ઇઝ ઇક્વલ ટુ એરિયા આપેલું છે, આઈજી ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ એરિયા આપેલું છે, આઈએબી ઇઝ ઇક્વલ ટુ એમઆઈ એટ એબી માઇનસ અક્સિસ આપેલું છે, અને એચ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ગ્રેવિટી એરિયા એન્ડ અક્સિસ એબી, મતલબ કે જે રેફરન્સ અક્સિસ આપેલી છે ત્યાંથી સેન્ટર ઓફ ગ્રેવિટીનું જે ડિસ્ટન્સ છે એ આપણે લેવાનું છે એચ. ઓકે, હવે આપણે જોઈશું કે એને પ્રૂફ કઈ રીતે કરીશું આપણે. તો જેનો એરિયા ડીએ હોય તેવી એક એલિમેન્ટ સ્ટ્રીપ ધરાવતા વાય ઇઝ ઇક્વલ ટુ સેક્શન સીજીથી સ્ટ્રીપનું અંતર, માટે સેક્શનના સીજી આગળ સ્ટ્રીપનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો હવે આપણે જોઈશું કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર આપણને આપેલું છે,
માટે સેક્શનના સેન્ટર ઓફ ગ્રેવિટી આગળ આખા સેક્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે સિગ્મા DA ઇન્ટુ વાયનો સ્ક્વેર. ઓકે, હવે AB અક્ષ આગળ આખા સેક્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલો થશે? તો IAB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા DA ઇન્ટુ H પ્લસ વાયનો સ્ક્વેર. માટે સિગ્મા DA ઇઝ ઇક્વલ ટુ Hનો સ્ક્વેર પ્લસ 2HY પ્લસ વાયનું આપણે સમીકરણ કરીશું ઇક્વેશનનું, તો આપણને લાસ્ટમાં મળશે AH સ્ક્વેર પ્લસ 0 પ્લસ IG. તો IAB ઇઝ ઇક્વલ ટુ IG પ્લસ AHનો સ્ક્વેર. ઓકે, તો આના પરથી આપણને શું મળશે? તો આના પરથી આપણે ફાઇન્ડ કરીશું કે પેરેલલ અક્સિસ જે થિયરમ છે એનાથી કેટલો ડિસ્ટન્સ છે સેન્ટર ઓફ ગ્રેવિટીથી રેફરન્સ જે અક્સિસનું જે ડિસ્ટન્સ h છે એ આપણે ફાઇન્ડ કરી શકશું. હવે કેવું હતું કે આગળ આપણે પેરેલલ અક્સિસ જોયું છે, હવે આપણે પરપેન્ડિક્યુલર અક્સિસ જોઈશું. તો પેરેલલ અને પરપેન્ડિક્યુલરમાં શું ડિફરન્સ છે એ હવે આપણે જોઈશું કે એકબીજાને કાટખૂણે છેદતી બે અક્ષીય એક્સેસ અને વાયના સંદર્ભમાં જો કોઈ લેમિનારના મોમેન્ટ ઓફ ઇનર્શિયા અનુક્રમે I એક્સેસ અને I હોય તો આડછેદના સમતલને લંબ રૂપે આવેલી ત્રીજી અક્ષ ZZ નો MIIZZ થાય. ઓકે, મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કોઈ પણ એક લેમિનાર આપણને આપેલો છે તો તેના ઉપર ત્રણ અક્ષીસના ફોર્સ લાગે છે. પહેલું છે I એક્સેસ ને IZZ. મતલબ કે સમતલ કોઈ પણ લેમિનાર હોય તો એના પર 3 ટાઈપ્સની જે અક્ષીસ લાગે છે, તો 3 ટાઈપ્સની જે અક્ષીસ લાગે છે તો એને આપણે ઇનર્શિયા જ્યારે આપવાનું હોય તો I એક્સેસ, IY અને IZZ આપીશું. તો આપણે હવે જોઈશું કે IZZ ઇઝ ઇક્વલ ટુ I એક્સેસ પ્લસ IY થશે. બરાબર, હવે આપણે એને કઈ રીતે પ્રૂફ કરીશું? તો જોઈશું કે એક નાનું લેમિના P ધારી લો તમે કે સેન્ટરમાં તમને કોઈ એક P બિંદુ આપેલું છે તો એનો DA ઇઝ ઇક્વલ ટુ લેમિનારનો એરિયા થશે. X ઇઝ ઇક્વલ ટુ Pનો અક્ષ યામ, Pનો X યામ થશે ને Y ઇઝ ઇક્વલ ટુ Pનો Y યામ થશે અને R ઇઝ ઇક્વલ ટુ OP થશે. મતલબ સેન્ટર જે છે ત્યાંથી Pનું જેટલું ડિસ્ટન્સ હશે એ માટે R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર થશે. હવે એક્સએક્સ અક્સિસ જે છે એના સંદર્ભમાં Pનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલો થશે? તો આપણે જોઈશું કે I એક્સેસ ઇઝ ઇક્વલ ટુ DA ઇન્ટુ Y સ્ક્વેર થશે અને YY અક્ષિસ ઉપર Pનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થશે? તો IYY ઇઝ ઇક્વલ ટુ DA ઇન્ટુ Xનો સ્ક્વેર થશે. જ્યારે X હશે તો Y અક્ષિસને લંબ હશે અને જ્યારે Y અક્ષિસ હશે તો X અક્ષિસને લંબ હશે. હવે આપણે જોઈશું કે I જ્યારે ZZ હશે તો એ કઈ અક્ષિસને લંબ હશે? ઓકે, તો IYY હશે તો IYY ઇઝ ઇક્વલ ટુ DA ઇન્ટુ Xનો સ્ક્વેર થશે. તો IZZ ઇઝ ઇક્વલ ટુ DA ઇન્ટુ Rનો સ્ક્વેર થશે. તો અહીંયા આપણે જોઈશું કે DA ઇઝ ઇક્વલ ટુ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર. તો આપણે જે સમીકરણ છે એને સોલ્વ કરીશું તો આપણને મળશે જે ઇક્વેશન મળે છે તો એ કઈ રીતે મળશે? તો IZZ ઇઝ ઇક્વલ ટુ IXX પ્લસ IYY. ઓકે, હવે જેટલા બી ઇક્વેશન જોયા છે તો એને લંબચોરસ છે, પછી હોલો રેક્ટેંગલ છે, તો એ બધા માટે આપણે ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ કરવાના છે એક્ઝામ્પલમાં. તો હવે એના માટે આપણને ઇક્વેશન આપેલા છે તો જોઈશું આપણે કે જ્યારે રેક્ટેંગલ હોય ત્યારે I એક્સએક્સનું ઇક્વેશન BD ઘન ડિવાઈડ બાય 12 આપણને આપેલું જ છે અને IYY BD ઘન DB ઘન ડિવાઈડ બાય 12 આપણને આપેલું છે. હવે I જ્યારે બેઝ હોય ત્યારે BD ઘન ડિવાઈડ બાય 3 લેવાનું. ઓકે, જ્યારે હોલો રેક્ટેંગલ હોય ત્યારે I એક્સેસ કેપિટલ BD ઘન ડિવાઈડ બાય 12 માઇનસ સ્મોલ BD ઘન ડિવાઈડ બાય 12 અને IYY આપણને આપેલું છે કે DB ઘન ડિવાઈડ બાય 12 માઇનસ DB ઘન ડિવાઈડ બાય 12. એકવાર કેપિટલ લેવાનું છે અને એકવાર સ્મોલમાં લેવાનું છે. હવે આપણે જોઈશું કે વર્તુળાકાર મતલબ કે જ્યારે સર્ક્યુલર હોય ત્યારે કયા ઇક્વેશન લેવાના છે. તો જ્યારે સર્ક્યુલર હોય ત્યારે આપણે જોઈશું કે I એક્સેસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય
64d4 અને IYY લઈશું આપણે કે π/64d4. હવે જ્યારે હોલો સર્ક્યુલર હોય ત્યારે કઈ રીતના ઇક્વેશન લેવાના છે આપણે તો જોઈશું કે IXS ઇઝ ઇક્વલ ટુ π/64 ઇન્ટુ કેપિટલ d4 માઇનસ સ્મોલ d4 અને IYY ઇઝ ઇક્વલ ટુ π/64 ઇન્ટુ કેપિટલ d4 માઇનસ સ્મોલ d4. તો આ જે બધા ઇક્વેશન છે હવે આપણે એને એક્ઝામ્પલમાં કઈ રીતે જોવાના છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે અહીંયા સુધી સ્ટોપ રાખીશું. સો તમે બધા જે ઇક્વેશન છે એને એકવાર રીડ કરી લેશો, તમે એને જોશો તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલમાં ઇઝી રહેશે. સો થેન્ક યુ સો મચ.